જય જવાન જય કિસાન. આપણે અત્યારે ઢવાણા તરફ જઈ રહ્યા હતા અમારે વાડીએથી, અને વાડી વિસ્તારના જે મજૂર ભાઈઓના જે છોકરા હોય એ ઢવાણા પ્રાથમિક શાળામાં ભણવા જતા હોય છે. એટલે આપણે આપણી સાથે અત્યારે આ 3 બાળકો છે. અત્યારે આપણે એમના બાઇકમાં અત્યારે લઈ જઈએ છીએ નિશાળ તરફ. પણ આપણે 2 દિવસ પહેલા સુરત પોલીસનો એક વિડીયો હતો ગાર્ડનની અંદર, કે ગાર્ડનમાંથી કોઈ અજાણ્યો વ્યક્તિ નાની એવી બાળકીને લઈ અને ગાર્ડનની બારે લઈ જાય છે તેડીને. છતાં પણ ગાર્ડનની અંદર જેટલા માણસો હતા એ કોઈ પણ પ્રકારનું રિએક્શન આપતા નથી અને તેની સામે જોતા હોય છે. અને એ સામૂહિક માર્ગદર્શન માટે હતો, પબ્લિકના હેતુ માટે. એટલે પોલીસ દ્વારા એ વિડીયો ઉતારવામાં આવેલો હતો. અને વાલી જાગૃત વાલી હોય તો શું કરી શકે. 2 દિવસ પહેલાની અંદર હું આ વાડી વિસ્તારના બાળકો છે. 2 દિવસ પહેલા જ્યારે હું મારી વાડીએથી ઢવાણા તરફ જઈ રહ્યો હતો ત્યારે આ પ્રાથમિક શાળાના બાળકો 9 વાગ્યાના સમયમાં ત્યારે એ લોકો નિશાળે જાય છે. ત્યારે જાગૃત વ્યક્તિ એવું નથી કે વાડી વિસ્તાર મજૂરી વર્ગ હોય તો એ સચેત નથી હોતા પોતાના બાળકો પ્રત્યે, પણ આ બાળકો અત્યારે પ્રાથમિક શાળા ઢવાણા જાય છે અત્યારે, બરાબર. તો તમને હું બતાવું, આપણે આ 2 બાળકીઓ છે. અને 2 દિવસ પહેલા જ્યારે હું અહીંથી બાઇક લઈને નીકળ્યો ત્યારે મેં એમને ચોકલેટ આપી હતી અને એમને કીધું કે મારી સાથે બાઇકમાં તમે બેસી જાઓ. પણ આ મોટા બેન છે એ, અને આ એમની બેન છે. તો નાનાએ તો ચોકલેટ લઈ લીધી, પણ આ બેન તરત જ ના પાડી દીધી કે અમારે ચોકલેટે નથી ખાવી અને અમારે તમારા બાઇકમાં બેસવું નથી. એટલે બહુ સરસ બાબત કહેવાય, રહી જાગૃતતા કહેવાય. છોકરાઓ માટે એમના વાલીએ, એમના પિતાએ એમને જાણ કરીએ છીએ કોઈ અજાણ્યા વ્યક્તિની પાસેથી બાઇકમાં બેસવું નહીં કે ચોકલેટ પણ ન લેવી. એટલે એ સારી બાબત છે. જાગૃત સારી રીતે બાળકો કહેવાય. એટલે બધા એવા પ્રશ્નો બનતા હોય છે સિટી વિસ્તારમાંથી, ગામડા વિસ્તારમાંથી, કે પોતાના બાળકો અજાણ્યા કોઈ વ્યક્તિ લઈ જાય કે આવા બધા પ્રશ્નો હોય છે. પણ જાગૃત વાલી હોય અને પોતાના બાળકો જો સતર્ક હોય તો આવા પ્રશ્નો ટળતા હોય છે. એટલે બહુ સારી એવી બાબત છે. અને દરેક મજૂરીઓ વર્ગ, દરેક બાળક વધુમાં વધુ ભણે અને સમાજમાં શિક્ષણનું સ્તર વધે. કોઈ પણ અશિક્ષિત ન રહે કોઈ બાળકો, કોઈ મજૂરિયા વર્ગના બાળકો. દરેક ભારતના દરેક નાગરિકને સારું એવું શિક્ષણ મળે એવી અપેક્ષા સાથે જય જવાન જય કિસાન.